ભરૂચ તાલુકાના જૂના તવરા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ મારતા 9 નવીરાઓ ભરૂચ સિટી પોલીસના હાથે ઝડપાયા હતા. ભરૂચમાં વર્ષ 2025ના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરના રોજ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા નવીરાઓ ઝડપાયા હતા. ન્યૂ યર પૂર્વે જ સી ડિવિઝન પોલીસે 9 લોકોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. ભરૂચ સી ડિવિઝન પોલીસે ન્યૂ યર પૂર્વે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે તવરા સુકલતીર્થ માર્ગ પર આવેલા ભગુ કૃપા ફાર્મ હાઉસમાં દરોડા પાડી દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. પોલીસને માહિતી મળી હતી કે ફાર્મ હાઉસમાં 9 થી 10 જેટલા લોકો ગેરકાયદેસર રીતે દારૂનું સેવન કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પરથી 9 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2 બોટલ અને નમકીન સહિત કુલ ₹7,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પ્રથમ પટેલ, વિરાજ પટેલ, હેત ચૌહાણ, રાજ પટેલ, અનિલ ગામિત, આદિત્ય ચૌહાણ, રિતિક પટેલ, મિહિર ગોહિલ અને આદિત્ય પરદેશી સહિત 9 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે આ કાર્યવાહી દ્વારા ન્યૂ યરની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તદુપરાંત આજે રાત્રે પણ પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો કે હાલ તો પોલીસે જે દારૂની મહેફિલમાં દરોડા પાડ્યા છે તેમાં ભરૂચ, અંકલેશ્વર અને સુરતના કેટલાક યુવાનો ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.